હા. હું બી છેલ્લા ઘણા વર્ષોથી આખા કચ્છમાં અને ધોળાવીરા ગામમાં લોકલ ટૂર ગાઈડ તરીકે કામ કરું છું. કચ્છમાં કોઈ બી જગ્યા ઉપર હજી સુધી એવા ઠોસ નિયમ કે બન્યા નથી કે તમે ત્યાં જાઓ એટલે તમને લાયસન્સ જોવો. એટલે સ્ટેટ ગવર્નમેન્ટ નું હોય એટલે ગુજરાતમાં લાગુ જગ્યા ઉપર પડતો હોય. ઠીક છે, અમે કચ્છમાં આખી જગ્યા ફરાવીએ છીએ. આજ સુધી ક્યાંય હજી લાયસન્સ નો કે એવી પ્રક્રિયાનો કે ક્યાંય બી રોકટોક કરવામાં આવી નથી. ધોળાવીરા ગામમાં અમે ઘણા વર્ષોથી કામ કરતા હતા, પણ છેલ્લા સમજી લો ને જ્યારથી સાઇટ ઓપન થઈ છે ત્યારથી આજ સુધી જે સાઇટ છે એના ઉપર પ્રોપર એક બી નિયમ લાગુ કરેલા જ નથી સાહેબ, તમે જોવા જાવ તો. ઓછીતાના એ લોકોએ નિયમ કરાવી ને જે સાઇટ ઉપર જે લોકો કામ કરતા હતા, સમજી લો ડેલી હજારો લોકો આવે છે, એને મિનિમમ 30 થી 35 જેટલા ગાઈડો હતા જે પુરવાર મતલબ એમને ગાઈડ કરતા હતા. ને હમણાં ગઈ સિઝનમાં સમજી લો 10-12 જેટલા ગાઈડ હતા ને રોજના હજારો લોકો આવે, તો સામે સમજી લો તમે એ લોકોને જેટલા ટુરિસ્ટ ફરવા આવે છે એમને ગાઈડ બી પૂરતા મળી રહેતા, ને એવી બધી પ્રોબ્લેમ થઈ છે. પણ એ વસ્તુ પર કોઈ ધ્યાન આપતો નથી. નહીં તો